નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9. વિદ્યાર્થીઓ, 9મા પાઠનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. આ પાઠમાં આપણે જંગલોના પ્રકારો, તેમાં વહીવટી દ્રષ્ટિએ પ્રકાર, માલિકીની દ્રષ્ટિએ પ્રકાર, ત્યારબાદ નિર્વિનીકરણની અસરો, વન સંરક્ષણ અંગેના ઉપાયો, ત્યારબાદ વૈવિધ્યસભર વન્યજીવન, ત્યારબાદ લુપ્ત થતું વન્યજીવન અહીં સુધી ભણી ગયા. હવે આપણે આજે આગળ જોઈએ છે પાઠના મહત્વના મુદ્દામાં પહેલો પોઈન્ટ છે વન્યજીવ વિનાશના કારણો. વિદ્યાર્થીઓ, વન્યજીવ, આજે વન્યજીવ એટલે આપણા પર્યાવરણનો અંગ છે, આપણા પરિવારનો એક ભાગ છે. તેમના અસ્તિત્વથી જ આપણું રક્ષણ થવાનું છે. પણ આજે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. તો વન્યજીવોનો વિનાશ કયા કારણથી થાય છે? દાખલા કે માનવીની જમીન મેળવવાની ભૂખ, જમીન મેળવવા કેટલાય વૃક્ષો કપાય અને એની અસર વન્યજીવો પર થાય છે. બીજું, આજે આખા દેશમાં રેલવે લાઈન, સડક લાઈન, નદી ઉપર બહુહેતુક યોજનાઓ બનાવી, બરોબર, જેવી માનવીએ પોતાની વિકાસની યાત્રા પૂરી કરવા અથવા પોતાનો વિકાસ કરવા મોટી સંખ્યામાં વૃક્ષો કપાય છે અને એની અસર વન્યજીવો પર પડે છે. આ સિવાય કેટલીક વાર અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ઘણીવાર પોતાના શોખ ખાતર પણ વન્યજીવોનો શિકાર થાય. ઘણીવાર પ્રાણીઓના માંસ, ચામડા, અંગોની લેવેચ માટે પણ તેના ઉપર હિંસા કરવામાં આવે છે. કે ઘણીવાર પ્રાણીઓના ઉપયોગ કરીને તેના ચામડામાંથી પાકીટ પટ્ટા બનાવવા, સુગંધિત અત્તર બનાવવા, કે દવા બનાવવા, કે તેનું તેલ બનાવવા માટે પણ પ્રાણીઓનો શિકાર થાય. આ ઉપરાંત આજે ઘણીવાર જંગલમાં મોટા પાયા પર આગ લાગે અને આવી આગ જો બચ્ચા સેવવાના ટાઈમ પર લાગતી હોય તો મોટી સંખ્યામાં પ્રાણીઓ બળીને મરી જાય. આ સિવાય આજે વૃક્ષો કપાઈ ગયા તો જંગલમાં પાણી અને ખોરાકના અભાવે પ્રાણીઓ જંગલની બહાર નીકળે અને માનવ જાતિ સાથે સંપર્ક થવાથી માનવ જાતિ પોતાના રક્ષણ માટે પ્રાણીઓને મારી નાખે. ઘણીવાર ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા ઝેરી રસાયણો, ઝેરી દવાઓનો ઉપયોગ પ્રાણીઓ માટે પણ થાય છે. આમ અનેક કારણસર આજે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. બરોબર. હવે આગળ છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. વિદ્યાર્થીઓ, વન્યજીવો તો અનેક રીતે મળી રહ્યા છે, એમની સંખ્યા ઘટતી જાય છે. હવે એના સંરક્ષણ માટે શું કરી શકાય? તો પહેલું, પ્રાણીઓ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલાવાની જરૂર છે. પ્રાણીઓ પ્રત્યેનો. બીજું, જંગલમાં તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી બંનેની સમતુલા જાળવવાની જરૂર છે. જંગલમાં તૃણાહારી અને માંસાહારી બંનેની સમતુલા જળવાવી જોઈએ. કેમ? કારણ કે એક પ્રાણી, એક જાતિનું નાશ થશે તો એની અસર બીજા ઉપર પડશે. ત્રીજું, જંગલમાં જ પ્રાણીઓને ખોરાક અને પાણીની સુવિધા પૂરી પાડવી જોઈએ. ખોરાક અને પાણી. તેમજ પ્રાણીઓ જો ઘાયલ થાય તો તેમના માટે તબીબી સારવાર પણ આપવી જોઈએ. આ સિવાય પ્રાણીઓના શિકાર પર, તેના માંસ, ચામડા, અંગોની લેવેચ ઉપર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. પ્રાણીઓના શિકાર, તેના માંસ, ચામડા, અંગોની લેવેચ ઉપર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. બરોબર. વન્યજીવ સંરક્ષણ માટે દેશના નાગરિકોમાં જાગૃતતા લાવવી જોઈએ. તેમજ વિદ્યાર્થીઓના શાળા કોલેજના પાઠ્યપુસ્તકોમાં પણ તેનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય વન્યજીવોની સુરક્ષા માટે જંગલમાં આગ ન લાગે એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આગ લાગવાથી પણ મોટી સંખ્યામાં પ્રાણીઓ બળીને મરી જાય છે. બરોબર. તો 2 પોઈન્ટ થયા. પહેલો પોઈન્ટ થયો વન્યજીવ વિનાશના કારણો, કે કયા કયા કારણસર પ્રાણીઓ મરી ગયા છે. બીજો પોઈન્ટ થયો વન્યજીવ સંરક્ષણના ઉપાય. બરોબર. તો પ્રાણીઓના રક્ષણ માટે આપણે કયા કયા ઉપાય કરવા છે? તો સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ, કાયદાઓનો અમલ કરાવવો જોઈએ. તેના શિકાર પર પ્રતિબંધ મુકાવવો જોઈએ. લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ. જંગલમાં ખોરાક, પાણીની સુવિધા આપવી જોઈએ.
જંગલમાં પ્રાણીઓની તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યા જાળવવી જોઈએ. આમ કરીને આપણે વન્યજીવોનું રક્ષણ કરી શકીશું. હવે આપણે આગળ કેટલુંક જાણવા જેવું જોઈએ. વિદ્યાર્થીઓ, જાણવા જેવી વસ્તુમાં એક છે ગંગે ડોલ્ફિન. ગંગે ડોલ્ફિન ક્યાં જોવા મળે? એ ઉત્તર ભારતમાં ગંગા, યમુના જેવી નદીઓમાં, આ સિવાય બ્રહ્મપુત્ર નદીમાં મીઠા પાણીમાં ગંગે ડોલ્ફિન અને બીજું ઘડિયાળી મગર પણ જોવા મળે છે. મીઠા પાણીમાં ગંગે ડોલ્ફિન જોવા મળે. કહેવાય છે આ માછલી પાણીની અંદર રહે છે, પણ શ્વાસ લેવા માટે તે પાણીની બહાર આવે છે અને શું કરે, શું બોલે, એટલે લોકો તેને સુઈસ તરીકે પણ ઓળખે છે. ગંગે ડોલ્ફિન ક્યારે? પાણીની અંદર, પણ શ્વાસ લેવા ક્યાં આવે છે? પાણીની બહાર. કહેવાય છે આજે ગંગા નદીમાં થતું પાણીનું પ્રદૂષણ, ઉદ્યોગોનો કચરો ઠલવાય, બરોબર, કેમિકલ વાળું પાણી જાય, એના કારણે પાણીની સાથે સાથે આજે આ ગંગે ડોલ્ફિન નામના પ્રાણીનું અસ્તિત્વ પણ હવે જોખમમાં છે. બરોબર, ઉદ્યોગોનો કચરો, કેમિકલ વાળું પાણી નદીમાં ઠલવાય, એનાથી આજે આ પ્રાણીની જાતિનું અસ્તિત્વ પણ હવે જોખમમાં છે. આગળ છે લાલ પાંડા. લાલ પાંડા એટલે શું? હિમાલયની પર્વતમાળા ઉપર તેના શીત વનોમાં જોવા મળે છે. શીત એટલે ઠંડી આબોહવા વાળા વિસ્તારમાં. અને તે શું ખાય? વાંસની કુપળ એટલે અંદરનો માવો ખાય. આ સિવાય એના કરતા નાના પ્રાણીઓ, પશુ પક્ષીઓ, જીવજંતુ ખાય. તો એ લાલ પાંડા ક્યાં જોવા મળે? હિમાલયની પર્વતમાળાના શીત વનોમાં જોવા મળે. આગળ છે દીપડો. વિચારે, દીપડો એટલે બિલાડી કુલનું પ્રાણી કહેવાય. તે સિંહ અને વાઘની તુલનામાં નાનું, પણ કહેવાય છે આખા ભારતમાં દીપડો છે. ગુજરાતમાં તો મોટી ભાગની ઘણી સંખ્યામાં જોવા મળે દીપડા. પણ લોકો આજે પણ જાણકારીના અભાવે દીપડાને શું કહે છે? ચિત્તો તરીકે ઓળખે છે. લોકો જાણકારીના અભાવે દીપડાને કયા નામથી ઓળખે? ચિત્તો. બરાબર, જો કે મેં તમને આ જ પાઠમાં ચલાવ્યું, હવે આવ્યું છે ચિત્તો. ભારતના જંગલમાંથી સંપૂર્ણપણે નાશ થયેલું પ્રાણી કયું છે? ચિત્તો છે. હા, આપણે ત્યાં ચિત્તો નથી. ચિત્તો તમારે જોવું હોય તો પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે. અને ચિત્તાની સૌથી વધુ સંખ્યા ક્યાં છે? અત્યારે આફ્રિકા ખંડમાં છે. તો ભારતના જંગલમાંથી સંપૂર્ણપણે નાશ થયેલું પ્રાણી ચિત્તો. પણ લોકો જાણકારીના અભાવે દીપડાને કયા પ્રાણી તરીકે ઓળખે? ચિત્તો. બરોબર. હવે એના પછી એક સિંગી ગેંડો. એક સિંગી ગેંડો ક્યાં જોવા મળે? તો ભારતના અસમ ના બ્રહ્મપુત્ર નદીમાં, પશ્ચિમ બંગાળના સુંદરવનના દલદલીય વિસ્તારમાં એક સિંગી ગેંડો જોવા મળે. બાંગ્લાદેશમાં જોવા મળે. એક સિંગ એટલે ગેંડાના માથા ઉપર એક સિંગ હોય છે. એનો ફોટો પણ છે, જોજો. આ એક સિંગી ગેંડો કઈ રીતે ઉપયોગી છે? તો એના સિંગને, ગેંડાને મારીને એના સિંગનો ઉપયોગ કરીને દવા બનાવવામાં આવે છે. એટલે આજે આ પ્રાણીનું અસ્તિત્વ પણ જોખમમાં છે. પણ ભારત સરકારે આ ગેંડાના રક્ષણ માટે રાઇનો વિઝન નામની યોજના અમલમાં મૂકી છે. એક સિંગી ગેંડાના રક્ષણ માટે કઈ યોજના? રાઇનો વિઝન. અને સરકારનું એવું આયોજન હતું કે 2020 સુધીમાં તેની સંખ્યા કેટલી કરવાની છે? 3000. કેટલી કરી દેવાની છે? 3000. બરોબર. આમ આ પ્રાણીનું અસ્તિત્વ પણ હવે કેવું છે? જોખમમાં છે. આગળ છે વાઘ પરિયોજના. વિદ્યાર્થીઓ, વાઘ એટલે કહેવાય છે એક સમય ભારતમાં 40,000 કરતા વાઘ હતા. 40,000 કરતા વધારે. પણ આજે જંગલોનો વિનાશ, તેનું અસ્તિત્વ નથી રહ્યું. પ્રાણીઓનો શિકાર વધી ગયો, વાઘનો શિકાર વધી ગયો, તેના ચામડા અંગો મેળવવા આજે વાઘની સંખ્યા ઘટતી જાય છે. પણ સરકારે વાઘના રક્ષણ માટે 1971માં વાઘ પરિયોજના અમલમાં મૂકી છે. અને એના દ્વારા સરકારે દેશમાં 44 ક્ષેત્રો આવરી લીધા છે. વાઘના રક્ષણ માટે કેટલા ક્ષેત્રો બનાવ્યા છે? 44. બરોબર.
તો વાઘ એટલે એક સમય 40,000 કરતા વધારે હતા, આજે એની સંખ્યા ઘટી રહી છે. તો એના રક્ષણ માટે સરકારે 1971માં વાઘ પરિયોજના અમલમાં મૂકી અને 44 વિસ્તારો આવરી લીધા છે. એવી રીતે છે હાથી પરિયોજના. હાથી પરિયોજના ક્યારે આવી? 1992. અને કેટલા ક્ષેત્રો બનાવ્યા? 26. વાઘ માટે કેટલા હતા? 44. હાથી પરિયોજના 1992માં આવી. કેમ? તો ભારતમાં કેરળ છે, કેરળના જંગલોમાં, તમિલનાડુ, હિમાચલ પર્વતમાળા ઉપર હાથી અનેક સંખ્યામાં જોવા મળે છે. પણ હાથીનો દાંત મેળવવા માટે તેના મોટા પાયા પર શિકાર થાય છે. તો હાથીના રક્ષણ માટે સરકારે હાથી પરિયોજના અથવા એને કહેવાય પ્રોજેક્ટ એલિફન્ટ યોજના અમલમાં મૂકી 1992. અને કેટલાક ક્ષેત્રો આવરી લીધા? 26. આ હાથીના રક્ષણ માટે આજે કેન્દ્ર સરકાર ટેકનોલોજીના સાધનો અથવા જરૂરી પૈસા પણ જે તે રાજ્ય સરકારને પૂરા પાડે છે. હાથીના રક્ષણ માટે ટેકનોલોજીના સાધન અને આર્થિક રીતે પણ મદદ કરે કેન્દ્ર સરકાર, દરેક જે તે રાજ્ય સરકારને મદદ કરે છે. એવી રીતે છે ઘડિયાળી મગર પરિયોજના. બસ કહેવાય છે ઘડિયાળી મગર એ પણ પ્રાણીનું અસ્તિત્વ જોખમમાં છે. એના રક્ષણ માટે પણ આજે સરકારે પગલાં લીધા છે. આ સિવાય પર ગીધ પરિયોજના. ગીધ એટલે કોણ? તો કુદરતનું સફાઈ કામદાર કહેવાય. આજે પ્રાણીઓના મરેલા મૃત પ્રાણી હોય તેનું માંસ કોણ ખાઈને આપણને સાફ કરી આપે જગ્યા? તો ગીધ, સમડી, ગીધ. તો આજે ગીધનું અસ્તિત્વ પણ જોખમમાં છે. કહેવાય છે આમ તો ભારતમાં ગીધની કેટલી પ્રજાતિઓ છે? 9. ગીધની કેટલી પ્રજાતિ છે? 9. તો ગીધના રક્ષણ માટે પણ સરકારે પરિયોજના અમલમાં મૂકી છે. એવી રીતે હિમાલયની પર્વતમાળા ઉપર હિમદીપડો યોજના, મણિપુરમાં હરણની વિશેષ જાતિના રક્ષણ માટે થામીલ પરિયોજના. કઈ યોજના? થામીલ. અને હિમાલયની પર્વતમાળા ઉપર હિમદીપડો યોજના, હંગુલ પરિયોજના અને મણિપુરમાં હરણના વિશિષ્ટ રક્ષણ માટે થામીલ પરિયોજના પણ અમલમાં મૂકી છે. તો પરિયોજનાઓ કઈ કઈ? વાઘ પરિયોજના, પછી હાથી પરિયોજના, એક સિંગી ગેંડા યોજના, મગર ઘડિયાળી પરિયોજના, ઘડિયાળી મગર પરિયોજના, હિમદીપડો યોજના, લાલ પાંડા યોજના, ગંગે ડોલ્ફિન પરિયોજના અને થામીલ પરિયોજનાઓ. આ બધી પ્રાણીઓના રક્ષણ માટે સરકારે અમલમાં મૂકેલી યોજનાઓ છે. બરોબર? હવે વિદ્યાર્થીઓ આપણે આગળ એક પ્રશ્ન જોઈશું, અભયારણ્ય. અભયારણ્ય. વિદ્યાર્થીઓ અભયારણ્ય એટલે શું? તો જે પ્રાણી કે વનસ્પતિના માથા ઉપર વિનાશનું જોખમ હોય એવા પ્રાણીઓ કે વનસ્પતિના રક્ષણ માટે સરકારે બનાવેલા ક્ષેત્રને અભયારણ્ય કહેવાય છે. જે પ્રાણી કે વનસ્પતિના માથા ઉપર વિનાશનું જોખમ હોય એવા વન્યજીવ કે વનસ્પતિના રક્ષણ માટે સરકારે બનાવેલું ક્ષેત્ર એટલે અભયારણ્ય. અભયારણ્ય એટલે શું? ભારતમાં એની સંખ્યા 531 છે. ભારતમાં કેટલા અભયારણ્ય છે? 531. ને ગુજરાતમાં 23 છે. કહેવાય છે અહીંયા ચોક્કસ વિસ્તારમાં માનવ પ્રવૃત્તિઓ કરવા માટેની છૂટ હોય છે. ધારો કે ખેતી કરાવવા, પશુ ચરાવવાની છૂટ. એના માટે સ્થાનિક સત્તા મંડળની પરવાનગી લેવી પડે. તો એને શું કહેવાય? અભયારણ્ય. અહીંયા ચોક્કસ વિસ્તારમાં પશુ ચરાવવા, ખેતી કરાવવાની છૂટ, પણ સ્થાનિક સત્તા મંડળની પરવાનગી લેવી પડે. તેવી રીતે અભયારણ્યની રચના કોણ કરે? રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. ગુજરાતમાં કેટલા છે? 23. અને કેમ અભયારણ્ય બનાવવામાં આવે? તો કોઈ એક વિશેષ પ્રાણીના રક્ષણ માટે. જે તે વિશેષ પ્રાણીઓ છે તેના રક્ષણ માટે પણ અભયારણ્ય બનાવવામાં આવે છે. બરાબર? એની સ્થાપના કોણ કરે? રાજ્ય સરકાર. બરાબર? તો
વિદ્યાર્થીઓ, આપણે આજે કઈ ચલો તો અભયારણ્ય એટલે શું આપણે સમજી ગયા. રાજ્ય સરકાર એની સ્થાપના કરે, ચોક્કસ એક પ્રાણીના રક્ષણ માટે થાય, અહીંયા માનવ પ્રવૃત્તિઓ કરવા માટે છૂટ હોય. તો ભારતમાં આવેલા અભયારણ્ય કયા? પેરિયાર, ચંદ્રપ્રભા અને આંધ્રપ્રદેશમાં આવેલું એતુર નાગરમ. પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુર નાગરમ એવા ભારતના શું છે અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? અભયારણ્ય એક જ પ્રાણીના રક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું, પણ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એક કરતા વધારે પ્રાણીઓના રક્ષણ માટે થાય. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોણ કરે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા કરવામાં આવે છે. અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિઓ માટે છૂટ, પશુ ચરાવવાની છૂટ, પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બધી જ બાબતો ઉપર પ્રતિબંધ. અહીંયા ખેડૂતો પશુ નથી ચરાવી શકતા કે ખેતી પણ કરી શકતા નથી. બરાબર. ટૂંકમાં રાષ્ટ્રીય ઉદ્યાન એટલે અનેક પ્રકારના પારિસ્થિતિકી તંત્રનો અંદર સમાવેશ થાય. વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કયા? કાઝીરંગા, કોર્બેટ, ગીર અને દચીગામ. આ બધા ભારતના શું છે? રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તેના પછી આપણે આગળ જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? કે અહીંયા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંનેનું રક્ષણ કરવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન કરતા એની વ્યાખ્યા વિશાળ છે. એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરવામાં આવે. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરવામાં આવે છે. અહીંયા જંગલ બહારને લગતી કોઈ પણ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ હોય છે. એટલે અંદર રહેતા પ્રાકૃતિક એટલે શું? જંગલો, તળાવ, નદી, પ્રાણી, પશુ, પક્ષી. ને સાંસ્કૃતિક એટલે તેમાં રહેતા માનવ જાતિનું પણ રક્ષણ થાય, પણ જંગલ સિવાયની બહારને લગતી પ્રવૃત્તિ ઉપર અંદર પ્રતિબંધ. બરોબર. તો અભયારણ્યની રચના રાજ્ય સરકાર કરે, રાષ્ટ્રીય ઉદ્યાનની રચના રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા થાય, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય. ચલો, જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવા માટેના પણ નિયમો છે. કહેવાય છે કમસે કમ 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોય તો એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરી શકાય. દાખલા તરીકે ગુજરાતમાં આવેલું કચ્છના રણને તેની વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખીને 2008ની સાલમાં કચ્છના રણને તેની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું. તો ભારતમાં આવેલા જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા? નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, બરાબર, અને ગુજરાતનું કચ્છનું રણ. આ બધા શું છે? ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. બરાબર. તો આપણે 3 પ્રશ્નો જોયા: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. ત્યાર પછી છે હેણતો અને એના પછી આવશે ડુગામ. હેણતો એટલે શું? તો આ એક સૂકા કે અર્ધ સૂકા વિસ્તારમાં જોવા મળતો પ્રાણી છે. તેનું મોં ગોળ હોય છે. તેના પગની છાપ ઉપરથી એને ઓળખી શકાય. કાન ઊંચા હોય, પગની છાપ, ગોળ મોઢું એ હેણતોની વિશેષતા. એ એના કરતા નાના જીવો ખાય છે. એ રીતે ડુગાંગ એટલે શું? તો ડુગાંગ એટલે એક સમયે ઓરિસ્સામાં કે ગુજરાતના કચ્છના અખાતમાં કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતું હતું, દરિયામાં. પણ કહેવાય છે તેની ચામડી, ચરબીમાંથી તેલ બનાવવામાં આવે છે. એટલે આ પ્રાણીનું અસ્તિત્વ પણ હવે જોખમમાં છે. એક સમય ક્યાં જોવા મળતા હતા? કચ્છના અખાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે. પણ એની ચરબીમાંથી તેલ બનાવવામાં આવે અને ઔદ્યોગિક કચરો, કેમિકલ વાળા પાણીને કારણે પણ આ પ્રાણીનું અસ્તિત્વ હવે જોખમમાં છે. તો વિદ્યાર્થીઓ, 9મો પાઠ આજે અહીંયા પૂરો થાય છે. આપણે આજે વન્યજીવ વિનાશના કારણો, વન્યજીવ સંરક્ષણના ઉપાયો, આ સિવાય વાઘ પરિયોજના, હાથી પરિયોજના, મગર પરિયોજના, જાણવા જેવી બાબતોમાં દીપડા વિશે, ચિત્તા વિશે, બરોબર,
આ સિવાય હેણોતો ડુગાન વિશે માહિતી મેળવી, છેલ્લે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે પણ પરિચય કર્યો. તો 9મો પાઠ હવે આપણો અહીંયા પૂરો થાય છે. આ પાઠના પ્રશ્નો તમને આપવામાં આવે છે, એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક્સ.